નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। કુખ્યાત બિચ્છુ ગેંગના સાગરીતોએ ફરી માથું ચક્યું છે। 25 લાખથી ઉઘરાણીની મુદ્દે બિચ્છુ ગેંગના કુખ્યાત તનવીર હુસેન ઉર્ફે તન્નુ શબીર મલેક સહિત અન્ય શખ્સે મહિલાને દીકરીને ગેંગરેપની ધમકી આપી હતી। અટલાદરા પોલીસે ગુનો નોંધ્યો કરી કાર્યવાહી। પાર્થ જેલમાંથી છૂટી 9 નવેમ્બરે બિચ્છુ ગેંગના તન્નુ મલેક, ઇલિયાસ અજમેરી, સમીર ખાન પઠાણ સાથે પૂર્વીબેનના ઘરે ગયો હતો। આજે અટલાદરા પોલીસે તન્નુ મલેક, ઇલિયાસ અજમેરી, સમીર ખાન પઠાણનો કાઢ્યો વરઘોડો। રિપોર્ટર આશીષ ન્યાતી, સાજ સમાચાર .live વડોદરા। ફરિયાદી જે અને આપણે વડોદરા શહેરના પબ્લિકમાં ડર ઓછો થાય કે ભાઈ લુખ્ખા માણસોને પ્રત્યે પોલીસ ખૂબ જ કડક છે। આખા ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ ટપોરીઓ માથું ઊંચું ન કરે અને સમાજમાં સારી રીતે લોકો રહી શકે એના માટે ખાસ ફરિયાદીને સંતોષ તો બરોબર છે, પરંતુ બીજા લોકોને પણ એક પ્રેરણારૂપ થાય કે ભાઈ આવા લુખ્ખા લોકો કોઈ ફરીવાર આવું ગુનો ન કરે, એના માટે ખાસ આજે વરઘોડો કાઢવામાં આવ્યો છે અને ખૂબ જ બીજી ફેરું આવી ભૂલ ન થાય અને બીજા પણ અસામાજિક તત્વો કોઈ માથું ઊંચું ન કરે એના માટે ખાસ ઉદાહરણરૂપ આપવામાં આવેલું છે આજ વડોદરા શહેર પોલીસ વતી। ચોક્કસથી અટલાદરા